કરોડિયાની જય અંબે સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશો પરેશાન, કાયમી ઉકેલની માંગ। વડોદરા શહેરના વોર્ડ નંબર 8 હેઠળ આવેલા કરોડિયા વિસ્તારની જય અંબે સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના આંતરિક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં અવરજવર મુશ્કેલ બની છે, જ્યારે રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી જવાની ભીતિ સર્જાઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કરોડિયા વિસ્તારની વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થયાને આશરે 6 વર્ષ વીતી ગયા હોવા છતાં મૂળભૂત સુવિધાનો પૂરતો વિકાસ થયો નથી। ખાસ કરીને વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવતી નથી, જેના કારણે દરેક વરસાદમાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના નિકાલ માટે મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવા, માર્ગોની યોગ્ય જાળવણી કરવા અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। નોંધનીય છે કે કરોડિયા સહિત વોર્ડ નંબર 8ના કેટલાક વિસ્તારમાં અગાઉ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી ચૂકી છે, જેના કારણે પ્રી મોન્સૂન કામગીરી અને તંત્રની તૈયારીઓ અંગે પણ સવાલો ઊભા થયા છે। 40 साल हो गया। 40 साल हो गया। हाँ, एक गंदगी है, इतना पानी हाँ बहुत पानी बरसे है। हाँ, पीने का पानी चोखा आता है? हाँ पानी बहुत बराबर नहीं आता है। क्या क्या समस्या है यहाँ पे? ये वो गंदगी है, पानी बहुत भरावे છે। रोज छुट्टी लेवन આવી જાય પછી કોઈ સુવિધા કરતા નહીં। रोज वोट लेवा આવે છે। हाँ तो સુવિધા કરું છું તો ના કરતા। અહીંયા કોણ છે? આપણે અહીંયા તમારા કોર્પોરેટર કોણ છે? કોણ છે કોર્પોરેટર મને ખબર નથી। ખાલી વોટ લેવા જાવ? हाँ वोट लेवा આવે। रोज इतना तो पानी बारिश में इतना पानी भर जाता है, दुकान में अंदर घुसी जाए पानी। માસી તમે કોને વોટ આપો છો? મને કમલ ના આપ્યો પણ કને આપ્યો યાદ નહીં। 8 થી 10 વર્ષોથી આવી સમસ્યાઓ છે। રોડ બને છે પણ રોડનો લેવલ કાઢતા નથી, ગટરો ભરાઈ જાય છે દર વખતે આ રોડનો પણ કામ એક જ આવી રીતે જ ચાલે છે। એ 3 પાઇપ નાખવાના, 3 પાઇપ એક હાથે નાખતા નથી, એકવાર નાખીને બનાવશે પછી પાછો તોડીને પાછો બેજો બનાવશે। આ શું છે? કોર્પોરેશન એક જ વાર તોડીને બનાવી શકે છે? એ લોકો 15 દિવસ એક જ વાર બંધ રાખે આખો રોડ, બીજો રસ્તો ચાલુ થાય ને એનાથી તો દર વખતે આ જ થાય છે। દર 15 દિવસે કાળા પાછા ખોદવાના ચાલુ થઈ જાય એમના। આ સિટીમાં સમાવેશ થઈ ગયો છે બાજવાનો, તો કોઈ અહીંયા આવે છે ખરું સર્વે કરવા માટે? કોઈ નથી આવતું। બસવા પરિમલ સાહેબ છે આપણા ચૌહાણ, એમને પણ મળી ચૂક્યો છું, એમને વાત કરી છે। હા કરાવું છું કરે છે, બસ ખાલી હજુ કશું થતું નથી। થોડા મહિના રહો છો? હું તો નાનપણથી અહીંયા જ રહું છું, 60 વર્ષથી મારી ઉંમર થઈ ગઈ। થોડાક મહિના પહેલા અહીંથી ધારાસભ્યએ એ આયા હતા કચરો સાફ કરવા માટે, ખાલી અંદર જઈને ખાલી કચરો સાફ કર્યો, એ ને મીનાબા બંને હતા। આટલા વર્ષથી કાકા અહીં ગંદકી ઓછી જ નથી થતી, ઓછી નથી, પાણી ભરાય છે, પાણીનો નિકાલ નથી અહીંયા, કોઈ પાણીનો નિકાલ થતો જ નથી ને આવું ખાડા ભરેલા જ રહે છે। આ ડ્રેનેજના પાણી છે કે વરસાદના પાણી છે? વરસાદના પાણી છે ને, ડ્રેનેજના પણ છે સાથે કે ડ્રેનેજમાં ફૂલ થઈ જાય એટલે એ પણ બહાર આવે છે બધા પાણી। શું નામ તમારું? મહેન્દ્રભાઈ।